हरि ओम। श्रीमद् भगवत गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।
હરિઓમ. રૂચા 27, 28 અને 29 ટુગેધર. यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्। ગયા ગુરુવારે આ શ્લોક મેં ઝડપથી કરેલા. એઝ યુ નો કે હું એના આગલા શનિવારે ઇન્ડિયાથી આવ્યો હતો અને આઈ વોઝ સો સ્લીપી એન્ડ આઈ ડોન્ટ થિંક આઈ રિયલી ડીડ જસ્ટિસ. 8:30 પછી મને એકદમ ઊંઘ આવતી હતી, પણ somehow or other I went through it. So I do want to spend time and redo 27 થી. Okay. So ભગવાન કહે છે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, તદ્વિદ્ધિ વોટ? યાવત સંજાયતે. સંજાયતે એટલે સંયોગ, બે વસ્તુ મળે તે. સંજાયતે જે જન્મે, સંજાયતે વોટ એવર ઇઝ બોર્ન. યાવત કંઈ પણ જેનો જન્મ થયો છે, કિંચિત સત્વમ બીઇંગ્સ સ્થાવર જંગમમ એટલે જે ચર કે અચર જેનો પણ જન્મ થયો છે કે સંજાયતે, એ કઈ રીતે થયો છે? તો કે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, નોવર અને નોન, એના સંયોગથી એટલે અધ્યાસથી જ દરેક વસ્તુનો જન્મ થયો છે. હવે સી, કોઈ પણ યોગ મીનિંગ સંયોગ થાય બે વસ્તુનો, they must have the same reality. Same reality meaning what? ધારો કે ખરેખર કોઈ સાપ દોરડી ઉપર હોય તો સાપ પણ રિયલ છે અને એની નીચેનું દોરડું પણ રિયલ છે. તો વી કેન સે કે એનો સંયોગ થયો છે કે સાપ અને દોરડો બંને એકબીજા, આઈ મીન સાપ દોરડાની ઉપર છે. ધેટ ઇઝ કોલ્ડ સંયોગ, કારણ કે બંનેની રિયાલિટી છે. પણ ધારો કે સાપ છે જ નહીં, પણ હું દોરડા પર સાપ જોઉં તો એને શું કહેવાય? સુપર ઇમ્પોઝિશન ઇંગ્લિશમાં, અથવા ગુજરાતીમાં કહેવાય અધ્યાસ. એ છે નહીં પણ દેખાય છે, એ કોમ્બિનેશન ઇઝ નોટ પોસિબલ, છતાં હું જોઉં છું. સાંજે ડાર્કનેસ હોય ને હું આવતો હોઉં અને એક ઝાડનું ઠૂઠું આઈ મીન હોય અને એક વર્ટિકલ અને હોરિઝોન્ટલ, અને મને લાગે કે આ ભૂત છે, આમ ઊભો છે ને હાથ આમ કરીને હું નીચેથી જઈશ તો મને પકડી લેશે. ખરેખર ઝાડનું ઠૂઠું અને એક ડાળ જ આમ છે. ઘોસ્ટ ભૂત છે જ નહીં, એ ભૂત એના ઉપર અધ્યાસ ઓર સુપર ઇમ્પોઝિશન, એ સંયોગ એ ખોટો છે. ઇટ ઇઝ નોટ રિયલ. પોસ્ટ ઓર ઝાડનું ઠૂઠું ઇઝ રિયલ, ઘોસ્ટ ઇઝ અનરિયલ. રોપ ઇઝ રિયલ, પણ રોપ ઉપર આઈ મીન દોરડી ઉપર હું જે સાપ જોઉં છું એ અનરિયલ છે. પણ ધારો કે આઈ વોન્ટ ટુ મેક યુ ટુ અન્ડરસ્ટેન્ડ, આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે ખરેખર જો સાપ દોરડા પર હોય તો દે બોથ હેવ ધ સેમ રિયાલિટી, દે બોથ એક્ઝિસ્ટ. સો આપણે વી આર ટોકિંગ અબાઉટ અધ્યાસ હિયર. સો ભગવાન શું કહે છે? યાવત સંજાયતે, કોઈ પણ વસ્તુનો જન્મ થાય, સંજાયતે. કિંચિત સંજાયતે મીનિંગ બિગિનિંગ, ધેટ વિચ ઇઝ બિગિનિંગ. કિંચિત સત્વમ એટલે બીઇંગ્સ, લિવિંગ બીઇંગ્સ, હું તમે બધા, સ્થાવર ઝાડ એટસેટ્રા, ઓર પર્વત કેવું જેની અંદર લાઈફ નથી પણ અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ છે. તો સ્થાવર જંગમમ એ કેવી રીતે થાય છે? તો કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત.
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ છે અનાદિ, બિગિનિંગલેસ, રાઈટ, અને ક્ષેત્ર આદિ. ક્ષેત્રજ્ઞ છે અબાધિત. અબાધિત meaning it cannot be negated. અનાદિ meaning beginningless અને અનંત. હવે જે બિગિનિંગલેસ અને અનંત હોય એનો અને જે ફાઇનાઇટ હોય, ઇન્ફિનિટ અને ફાઇનાઇટ, લાઇટ અને ડાર્કનેસ નો સંયોગ થઈ નહીં શકે. એટલે ઓનલી અધ્યાસ ઇઝ ધેર. સો ક્ષેત્ર ઇઝ સુપરઇમ્પોઝડ ઓન ક્ષેત્રજ્ઞ અને એ સંયુક્ત છે. એટલે કે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિધિ ભરતર્ષભ. હે અર્જુન, અન્ડરસ્ટેન્ડ કે કોઈ પણ જે પણ વસ્તુનો જન્મ થયો છે અધ્યાસ જ છે, જેમાં ક્ષેત્રજ્ઞ અબાધિત છે, જ્યારે ક્ષેત્ર બાધિત છે. મિનિંગ ક્ષેત્રનો જન્મ થાય છે અને ચેન્જ થાય ને ઇટ વિલ ગો અવે, ઇન્ક્લુડિંગ વોટ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એ પણ બધું હું જાણું છું એટલે એ શેમાં આવે? ક્ષેત્ર. રિમેમ્બર, ક્ષેત્ર એટલે એનીથિંગ આઈ નો ઇઝ ક્ષેત્ર. ક્ષેત્રજ્ઞ જોનારો, જાણનારો. સો waking state, dream state, deep sleep state, they all come and go. Susupti, they all depend on what? I, the kshetrajna. So that which comes and goes is badhit, it is superimposed. Jare kshetrajna is the one that always remains. એ જે જાણે છે ક્ષેત્ર સતત વિદ્ધિ, હે ભરતર્ષભ, you know this. અને આ સમજ્યા પછી ભગવાન કહે છે એક ક્ષેત્રજ્ઞ, આપણે ડિટેલમાં જોયું છે, ભગવાન ઇઝ સમરાઇઝિંગ, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. પરમેશ્વર, રિમેમ્બર, ઈશ્વર અને પરમેશ્વર. આપણે જોયેલું અર્લિયર પણ કે દેહ આદિ અહીંયા છે પરમેશ્વર. પરમેશ્વર એટલે શું? ધ હાયર ધેન ક્ષેત્ર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પરમેશ્વર. સમમ સર્વેષુ ભૂતેષુ, ઇન ઓલ બીંગ્સ, બધા જ બીંગ્સ, ધોઝ હુ આર લિવિંગ બીંગ, યુ એન્ડ આઈ, એવરીબડી, સમમ, એની અંદર સરખા જ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ છે કોણ? પરમેશ્વરમ. જેમ આપણે જોયું કે સૂર્યનું પ્રતિબિંબ જ્યાં પણ પાણી છે બધામાં સરખી જ રીતે હોય, એવી જ રીતે ભગવાન કે છે દરેક લિવિંગ બીંગમાં આત્મા તરીકે, ક્ષેત્રજ્ઞ તરીકે. બીજા શ્લોક કે ત્રીજા શ્લોકમાં જ ભગવાને કહેલું કે દરેકમાં ક્ષેત્રજ્ઞ હું જ છું. અને એ શું છે? ભગવાન કહે છે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વર. પરમેશ્વર meaning not ક્ષેત્ર but higher than ક્ષેત્ર. પરમેશ્વર. દેહ આદિ, આપણે પેલો શ્લોક જે છે ને, અવ્યક્તમ, પ્રકૃતિ વિકૃતિ અને પ્રકૃતિ વિકૃતિ અને વિકૃતિ, મીનિંગ પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત તત્વ ઓર બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રા, પછી ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય, મન અને કર્મના જે આપણે બધા ઓબ્જેક્ટ કે ઇન્દ્રિય ગોચર જે વિષયો જે આપણે જોઈએ એ બધું ક્ષેત્રમાં આવી જાય. અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ અને એ કે પરમેશ્વર તિષ્ઠંતમ, એ પરમેશ્વર બધામાં જ ક્ષેત્રજ્ઞ તરીકે રહેલો છે. હવે શું કે છે? વિનશ્યસ્તુ અવિનશ્યંતમ ય પશ્યતિ સ પશ્યતિ. ય પશ્યતિ એટલે નોટ ફિઝિકલી જોવાનું. ય પશ્યતિ આપણે કહીએ એ જે સમજે છે એ જ ખરેખર સમજે છે. બીજા બધાની સમજણ ઇઝ નોટ રિયલ. શું જે સમજે છે? વિનશ્યત્સુ અવિનશ્યંતમ. વિનશ્યત્સુ એટલે જે પણ બધું સડવિકાર. સડવિકાર એટલે આપણે જે 6 વિકારો છે કે વસ્તુ છે, બાળક જન્મે પછી મોટું થાય તો પછી વધારે કદ વધે, પછી થોડું થોડું વીક થાય, પછી નાના થતા જાય અને પછી એક દિવસ મરી જાય. જે પણ વસ્તુ જન્મે એનો વિનાશ નક્કી છે, રાઈટ? કંઈ પણ હોય, મોટા પથ્થર હોય એ પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ હવા, વરસાદને બધાને લીધે ઘસાઈને એનો પણ ભૂક્કો થઈ જાય. નથિંગ ઇઝ પરમેનન્ટ. સો હી સેઝ વિનશ્યસ્તુ અવિનશ્યમ. એટલે વિકાર એટલે ચેન્જીસ હેપન્સ
ઓનલી ઇન ક્ષેત્ર, પણ એની અંદર અવિનશ્યત્વમ, જે ક્ષેત્રજ્ઞ છે એ એમને એમ જ રહે છે. એટલે શરીરનો જન્મ થાય છે પણ ક્ષેત્રજ્ઞ તો પહેલેથી હોય જ. પછી શરીર વધે છે પણ ક્ષેત્રજ્ઞ does not grow. Please understand. Wave may rise, but દરિયો તો દરિયો જ રહે. ક્ષેત્રજ્ઞ remains the same. પછી મોટું થાય અને એકદમ પાવરફુલ થાય ને પછી આસ્તે આસ્તે ડીકે આવે ઓર તબિયત બગડે શરીરની, પણ ક્ષેત્રજ્ઞની તબિયત બગડે. બીકોઝ આઈ નો કે હું નાનો હતો, મોટો થયો, આ છે, પછી મિડલ એજ થઈ, તબિયત બગડી, ઓલ્ડ એજ આવે અને પછી અલ્ટિમેટલી ધ પર્સન ડાઈઝ. આ સડ વિકાર, જે 6 વિકાર જુદા જુદા આવે, છતાં જે એની અંદર રહેલો સર્વજ્ઞ ઈશ્વર જે છે, ક્ષેત્રજ્ઞ, એ એમનો એમ જ રહે છે. વિનશ્યસ્તુ, બીજા બધાનો વિનાશ થાય છે, એમાં અવિનશ્યતમ, અનપેરિશેબલ, ધેટ વિચ ડઝ નોટ પેરિશ. ય પશ્યતિ સ પશ્યતિ, જે એ જાણે છે કે ક્ષેત્રજ્ઞ નો વિકાર નથી થતો, એનો વિનાશ નથી થતો, પણ ક્ષેત્ર આવે અને જાય, બીકોઝ એ માયામાં છે અને ઇટ કમ્સ એન્ડ ગોઝ. ક્ષેત્ર અને ક્ષેત્રનું મરણ, જીવન મરણ એટલે શું? સાપનો, રિમેમ્બર, અધ્યાસ છે, સુપર ઇમ્પોઝિશન. દોરડા ઉપર સાપનો જન્મ મેં જોયો, પછી ખબર પડી કે આ તો દોરડું જ છે, તો સાપ ગયો, ખરેખર છે જ નહીં, પણ આઈ સી. એટલે આખું ક્ષેત્ર ઇઝ અધ્યાસ ઓન ક્ષેત્રજ્ઞ. અને ભગવાન કહે છે પણ બધામાં સમમ સર્વેસુ, ઇન ઓલ ઓફ ધીસ. સાપનો ફેણ હોય, આમ નાગ ઊંચ કરે ત્યાંથી તેની પૂંછડી સુધી, બધે આખા સાપની અંદર દોરડું કે છે કે સમમ સર્વેસુ, આખા સાપની અંદર હું બધે સરખી રીતે જ છું. એવી રીતે આપણા શરીરમાં પણ ભગવાન બધા જ લિવિંગ બીંગમાં હી ઇઝ ધ સેમ, ધ વન હુ સીઝ. અને સીઝ એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નોટ આંખેથી જોવાનું, પણ જે બુદ્ધિમાં સમજે એ જ ખરેખર સમજે છે. હવે એ એક્સપ્લેન કર્યા પછી ભગવાન કહે છે સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. એ જ વસ્તુ ભગવાન પાછું રિપીટ કરે છે. સમમ પશ્યન હિ ઇન્ડીડ, હિ એટલે ઇન્ડીડ, ખરેખર, સમમ પશ્યન સર્વત્ર, સર્વત્ર એટલે ઇન ઓલ ક્ષેત્ર, એટલે માયાથી શરૂ કરીએ ત્યાં ઓલ ધ વે ટુ ધ ગ્રોસેસ્ટ થિંગ, સટલએસ્ટ ટુ ધ ગ્રોસેસ્ટ, આકાશથી તે પૃથ્વી સુધીની દરેક વસ્તુમાં ઇન ઓલ ક્ષેત્ર સમમ પશ્યન, જે મને સરખી રીતે જુએ છે. વોટ? સમ અવસ્થિતમ, બધામાં સરખી જ રીતે મને જુએ છે. જેને ઇન અધર બુદ્ધિથી જ્ઞાન જેનામાં છે કે હું કંઈ પણ જોઉં, પણ બધામાં જે ચૈતન્ય છે એ એક જ છે. સમમ સર્વત્ર સમ અવસ્થિતમ ઈશ્વરમ. અને એ જે એક જ છે એ કોણ છે? વિકાર શૂન્ય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આપણે આગલા શ્લોકમાં જોયું, ક્ષેત્રમાં વિકાર, ક્ષેત્ર કન્ટિન્યુઅસલી ચેન્જિંગ, નો ચેન્જ ઇન ક્ષેત્રજ્ઞ. એટલે ઇન ઓલ ક્ષેત્ર વિચ હેઝ વિકાર, આઈ અલોન ઇઝ ધ નિર્વિકાર, સમઅવસ્થિતમ ઈશ્વરમ, જે વિકાર શૂન્ય ઈશ્વર, જેમાં બિલકુલ વિકાર નથી. હવે ભગવાન શું કહે છે? ન હિનસ્તિ આત્માનમ તતો યાતિ પરામ ગતિમ. જે ખરેખર આ સમજે છે એ જ સુસાઇડ નથી કરતો, આત્મહત્યા નથી કરતો, અને તતો યાતિ પરામ ગતિમ, હી અટેન્સ ધ વેરી હાઈએસ્ટ, મીનિંગ એનો મોક્ષ થાય છે, એનો પાછો જન્મ થતો નથી. તતો યાતિ પરામ. હવે શા માટે એવું કે છે કે એ આત્માથી આત્માને હણતો નથી? શંકરાચાર્યજી એમની ભાષ્યમાં કહે છે કે ઓર્ડિનરી પર્સન, હું ને તમે, આપણું ધ્યાન, મોટા ભાગનાનું, ઓલ ઓફ અસ, આપણું ધ્યાન ક્યાં હોય છે? ઓઈટીમાં કે ઓમમાં? ઇફ યુ લુક એટ એન એવરેજ પર્સન, આપણું હંમેશા ધ્યાન ક્યાં હોય છે? કે આજે આ લેશું, આ સરસ લાગે છે, રાઈટ? વસ્તુઓ જ લેશું, રાઈટ? આપણે ઇન્ડિયા લોકો જાય, રાઈટ, એસ્પેશિયલી લેડીઝ ઇન્ડિયાથી આવે તો બીજા પૂછે શું? સાડીઓ લીધી કે નહીં, રાઈટ? કંઈક દાગીનો કરાવ્યો કે નહીં, રાઈટ? ઓબ્જેક્ટ. અને કોના લગ્ન થયા, શેમાં ગયા, ઇમોશન,
ઇન અધર વર્ડ્સ આપણું ફોકસ જીવનમાં એના પર જ છે, અને એના પર જ ફોકસ હોય એટલે શું થાય? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આઈ ધ પરસીવર ફીલર દેખાય છે ને, આઈ ધ પરસીવર ફીલર થિંકર, શરીરથી ઓબ્જેક્ટ, મનથી, અને એવરી એક્સપિરિયન્સ વેન આઈ કોન્ટેક્ટ, મારું ધ્યાન ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ પર જ હોય, તો એવરી એક્સપિરિયન્સ લીવ્સ બિહાઇન્ડ વોટ? મન અને બુદ્ધિમાં ઇમ્પ્રેશન, વિચ ઇઝ કોલ્ડ વાસના, રાઈટ? પછી એક દિવસ માણસ મરી જાય, પછી શું થાય? આ વાસનાને લીધે શું થાય? વળી પાછો જન્મ થાય. જન્મ થાય અને એ જન્મમાં પણ પાછું શું હોય? ધ્યાન શેના ઉપર છે? ભગવાન ઉપર કે ઓઈટી? ઓઈટી. એટલે વળી પાછું શું થાય? થોડી વાસનાઓ એક્ઝોસ્ટ થાય અને બીજી નવી લઈએ. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અગેન એન્ડ અગેન. એટલે ભગવાન કે છે જે એવું કરે છે અને જાગતો નથી, એ પોતે સુસાઇડ જ કમિટ કરે છે. હી ઇઝ કિલિંગ. કારણ કે જ્યારે એને જીવનમાં મનુષ્ય જન્મમાં જ મોક્ષ મળવાનો ચાન્સ છે, જ્યારે એને ચાન્સ છે ત્યારે એ લેતો નથી અને દુનિયાના જ વિષયોમાં ધ્યાન રાખે છે અને મારી તરફ તો ફરતો જ નથી. મેજોરિટી ઓફ ધ પીપલ ડોન્ટ ઇવન ટર્ન ટુ હિમ, દે ટર્ન ટુ ભગવાન ફોર વોટ? હે ભગવાન, મારી તબિયત સારી રાખજે, મને આ આપજે, મને પેલું આપજે. વી જનરલી ગો એન્ડ બેગ. કોણ મંદિરમાં જઈને એવું કહે છે કે ભગવાન મને કઈ જ નથી જોઈતું, બસ તું જોઈએ છે? જે કે મારે આ જોઈએ છે, મને આ કરી આપ, એ બધા ભગવાન કે છે એ ધે કમિટ સુસાઇડ. પણ જે એ જાણી ગયો છે, વોટ સમમ પશ્યન હિ સર્વત્ર સવાવસ્થિતમ ઈશ્વરમ, વિકાર શૂન્ય, જે જાણી ગયો છે અને હું ઈશ્વરથી જુદો નથી, કારણ કે મારામાં જે આઈ હું કહું છું એ ઈશ્વર છે, એ સમજી ગયો છે. તતો યાતિ પરામ ગતિ, એને જ મોક્ષ થાય છે. બીજા બધા એટલે સી, એક તો દુનિયાના લોકો જે સંસારી ટોટલી વર્લ્ડલી લાઈફ જ ભગવાન જોડે એટલી જ નિસ્બત કે મારું ખરાબ નહીં કરતો અને મારી બધી ઈચ્છા ફળે, ધેટ ઇઝ વન. બીજા હું ને તમારા જેવા જે આપણે સ્ટડી કરીએ છીએ, જાણીએ છીએ, પણ છતાં જીવનમાં અમલ કરતા નથી ઓર અમલમાં મૂકતા નથી કે મારે ઓઈટી માંથી થોડું થોડું વિથડ્રો કરી અને આઈ વોન્ટ ટુ ટર્ન વિધિન. સી, જેને ખબર જ નથી, સંસારી જ ફક્ત દુનિયા પાછળ દોડતો હોય છે ને ત્યાંથી જ આનંદ મેળવવાનો છે. ભલે શંકરાચાર્ય કે સુસાઇડ, બટ વી કેન અન્ડરસ્ટેન્ડ. પણ જેને ખબર છે કે આ દુનિયાનો આનંદ પરમેનન્ટ નથી, એનાથી કોઈ પણ વસ્તુનો આનંદ શરૂઆતમાં મળે, પછી ઇટ ઇઝ નોટ કેપેબલ ઓફ ગિવિંગ મી જોય, અને છતાં જે ઈશ્વર તરફ વળતો નથી, એને તો આત્મહત્યા જ કહેવાય ને. તો ભગવાન કહે છે કે મોટા ભાગના લોકો આત્મહત્યા કરતા હોય છે. સહીનસ્તી આત્મના તતો યાતિ પરામ ગતિ. હવે ભગવાન કહે છે, chant this and lead follow. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. હવે ભગવાન કહે છે કે જો હું બધામાં સમમ જોઉં, ક્વેશ્ચન હોય કે સમમ પશ્યન હિ સર્વત્ર, જેમ સૂર્યનું પ્રતિબિંબ બધા આરસામાં, અરીસામાં કે પાણીમાં સરખું જ હોય બધે પાણીમાં, એવી રીતે જો હું દરેક લિવિંગ બિંગમાં પણ સરખી રીતે દરેકમાં હું જ રહેલો છું, તો પછી એકમાં પાપી એક પુણ્ય એ કેવી રીતે? મિનિંગ ભગવાન કરતા નથી. એ કહે છે કે આ મારે કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી.
જે કંઈ પણ થાય છે એ બધું પ્રકૃતિથી થાય છે, કે હું કંઈ જ કરતો નથી. કારણ કે ધારો કે ભગવાન કંઈ કરતા હોય, તેન આગલા શ્લોકમાં કહ્યું કે સમમ પશ્યન હિ સર્વત્ર, તો બધામાં એ સમમ કેવી રીતે કહેવાય? આપણે નથી કહેતા આ તો સાવ પાપી માણસ છે, આ બહુ પુણ્યશાળી છે, આ બહુ સારો છે, આ સરળ છે. મિનિંગ દરેકમાં જુદો જુદો. ધેટ મીન્સ સમમ જો હોય, that means he doesn't take part. Who takes part is the અહંકાર or the પ્રતિબિંબ. એટલે ભગવાન શું કહે છે? પ્રકૃતિ એવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વસા. ક્રિયમાણાની દરેક કર્મ જે થાય છે, ક્રિયમાણાની સર્વસા, કોઈ પણ કર્મ થતું હોય કશે પણ, પ્રકૃતિ એવ, કોણ કરે છે? પ્રકૃતિ જ બધું કર્મ કરે છે. પ્રકૃતિ એટલે કોણ? લેટ મી ગો બેક એન્ડ સી. પેલો 5મો કે 6 છે શ્લોક? છઠ્ઠો શ્લોક. ટર્ન ટુ શ્લોક નંબર 6. Just so, because it's very important to understand. Okay. મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમ એવ ચ ઇન્દ્રિયાણી દશૈકમ ચ પંચ છે ઇન્દ્રિય ગોચર. આ આખું ભગવાન કે છે ધીસ ઇઝ ક્ષેત્ર. ક્ષેત્ર ઇઝ વોટ? અવ્યક્તમ એવ ચ, એટલે ઈશ્વરની જે શક્તિ અવ્યક્ત, માયા. માયા મિનિંગ ત્રિગુણાત્મિકા, સત્વ, રજસ અને તમસ. એ માયા અવ્યક્તમાંથી મહત્તત્વ ઓર બુદ્ધિ, બુદ્ધિમાં રિફ્લેક્શન થાય ચૈતન્યનું, અને શું થાય કે આઈ એમ એટલે અહંકાર. એટલે માયા ઇઝ પ્રકૃતિ. આ છે પ્રકૃતિ વિકૃતિ. અહંકાર થયો, અહંકાર આવ્યો, અને પછી તન્માત્રા, 5 તન્માત્રા. ત્યાં સુધી પ્રકૃતિ વખતે આખું ક્ષેત્ર. પછી એમાંથી થાય ઇન્દ્રિય, meaning grossification, આંખ, ability to see, etc. 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. પછી દશૈકમ એકમ ચ, એટલે એક મન, અને પંચતે ઇન્દ્રિય ગોચરા, 5 જે આંખથી રૂપ દેખાય, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, એ 5. એ આખું છે એ ક્ષેત્ર છે. અને એના વિકાર ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ નંબર 7. એટલે ભગવાન અહીંયા શું કહે છે? પ્રકૃતિ એવ ચ કર્માણી. જે પણ કર્મ થાય છે એ આ પ્રકૃતિથી જ થાય છે. હું કંઈ કરતો નથી. થિંક ઓફ ઇટ. ઇલેક્ટ્રિસિટી કે ભાઈ રેફ્રિજરેટરમાંથી ઠંડી થાય છે, હીટરમાંથી ગરમી થાય છે, પંખો ગોળ ફરે છે, લાઇટ બલ્બમાંથી લાઇટ આવે છે. પણ ઇલેક્ટ્રિસિટી કઈ કરે છે? દરેક ઉપાધિ પ્રકૃતિ પોતાની એબિલિટી પ્રમાણે બલ્બમાંથી ઇલેક્ટ્રિસિટી વ્યક્ત થાય તો લાઇટ આવે, હીટરમાંથી હીટ આવે. પણ ઇલેક્ટ્રિસિટી સેઝ મારે હીટ જોડે પણ નિસ્બત નથી, લાઇટ જોડે પણ નિસ્બત નથી, હું તો ફક્ત છું. એવી રીતે પ્રકૃતિ એવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વસ, એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ બિલોંગ્સ ઓનલી ટુ પ્રકૃતિ, નોટ ટુ મી. ભગવાન કહે છે યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સપશ્યતિ. જે આત્માને અકર્તા જુએ છે, આત્મા કંઈ કરતો નથી, એ જ ખરેખર ક્ષેત્રજ્ઞને સમજે છે. અને આ જ મિનિંગ આપણે પહેલા પણ જોયેલું ક્યાં? અધ્યાય 3માં, રાઈટ? પ્રકૃતિ ક્રિયા, ઓલમોસ્ટ ધ સેમ થિંગ. અહીંયા છે પ્રકૃતિ એવ ચ કર્માણી, પેલામાં છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકાર વિમૂઢાત્મા, હું કરું, રાઈટ? આપણા નરસિંહ મહેતા કે છે ને, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતાને. જે ગુજરાતીમાં ભણ્યા હશે એ લોકોને ખબર હશે, ઇંગ્લિશમાં ભણ્યા હોય એને નહીં ખબર હોય. કે હું કરું, એ શું કહે છે? અહંકાર વિમૂઢ આત્મા. અહંકાર રિફ્લેક્શન, જેનું એક્ઝિસ્ટન્સ જ નથી, એ સમજે છે કે હું કરું છું, પણ રિયલી પ્રકૃતિ એની વાસના પ્રમાણે, વાસના ડિઝાયર મેનિફેસ્ટેશન, અને પ્રકૃતિ એનું કાર્ય કરતો જ હોય છે. આકાશમાંથી વરસાદ પડે, ટેમ્પરેચર હોય તો ઓછું હોય તો સ્નો થાય, સ્નો મેલ્ટ થાય, એની મેળે પાણી નદી તરફ, નદી દરિયા તરફ વહે,
all these પ્રકૃતિ does. Who does it? It all પ્રકૃતિ પોતાની રીતે જ કરતો હોય છે. એવી જ રીતે મારા પણ રિમેમ્બર માયામાંથી જ આ શરીર જન્મ્યું છે અને એની સત્વગુણ રજોગુણ રાત્રે આપણને ઊંઘ આવે છે, રાઈટ? કોઈને 8 વાગે આવે, કોઈને 9 વાગે આવે, કોઈને 11 વાગે આવે, પણ તમસ બધાને આવે છે કે નહીં? અને ઊંઘ આવી જાય. આખી રાત બરોબર સૂઈએ પછી ગમે એટલી ઈચ્છા હોય સુવાની, મોટાભાગના લોકો સવારે 5:30, 6 કે 6:30, 7 સુધીમાં ઉઠી જાય. રજસ હેપન્સ. યુ કેન નોટ હેલ્પ બટ ઉઠવું જ પડે. કદાચ કોઈ બહુ સુતા હોય તો 9 વાગે 10 વાગે, પણ યુ કેનોટ કીપ સ્લીપિંગ કે ભાઈ આજે ઉઠ્યા જ નથી 48 કલાકથી, એવું બને જ નહીં. રજસ વિલ ફોર્સ યુ ટુ ગેટ અપ. પ્રકૃતિ ક્રિયમાણાની, પ્રકૃતિ એનું કાર્ય કર્યા જ કરતું હોય છે. એટલે કે છે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી, એકોર્ડિંગ ટુ ગુણ એ થયા જ કરે. પણ જે અહીંયા ભગવાન કે છે ય પશ્યતિ, જે આ સમજી ગયો છે કે આત્મા કંઈ કરતો જ નથી, એ મનુષ્ય કેવી રીતે વર્તે એ ભગવાને જ 3જા અધ્યાયમાં પણ કહ્યું છે. વોટ? તત્વવિત્તુ મહાબાહો. હે મહાબાહો, હે અર્જુન, તત્વવિદ. તત્વવિદ એટલે જેને ક્ષેત્રજ્ઞ કોણ છે, જે તત્વને જાણી ગયો છે. ક્ષેત્રજ્ઞ કોણ છે? યહ પશ્યતિ, જે જાણે છે કે ક્ષેત્રજ્ઞ કોણ છે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો. એને ગુણ અને કર્મ, દરેક વસ્તુના ગુણ એમાં શું છે? સત્વ રજસ તમસ. દરેકનું ગુણ શું છે અને એનું કર્મ શું છે? ગુણ કર્મ વિભાગ. અને એ જાણે છે ગુણા ગુણે સુવર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ he doesn't get attached to it. પણ ગુણા ગુણે સુવર્તન્તે, ગુણ એની મેળે. હું દાખલો આપું, રાઈટ? આપણે આ તો ગુજરાતી ગીતા છે, આપણે બધા ગુજરાતીઓ જ છે, રાઈટ? તમે ગમે એટલું ધારો કે આપણે કોઈને કહે મને તો પિઝા બહુ ભાવે, અને તમે 3-4 વેકેશન પર ગયા હો, પિઝા ખાઓ, આ ખાઓ, તે ખાઓ, પાસ્તા ખાઓ, બધું ખાઓ, પણ અંતે પછી ઘેરે આવો અને આપણે ઘરે કે આજે શું ખાવું છે, તો તમે કહો કે પિઝા ખાવો છે. શું કહીએ? દાળ ભાત આજે તો ખાવા છે, રાઈટ? બટ સિમ્પલ દાળ ભાત શાક ને રોટલી. અને જ્યારે દાળ ભાત શાક ને રોટલી થઈ ગયા, હાઈસ આજે એવો સંતોષ થયો. નોટ કે બીજું ભાવ્યું નતું. ગુણા ગુણે સુવર્તન્તે. બાળપણથી જ આપણને આવી રીતે કેળવણી મળી છે ને આપણને ભાવતું હોય તો બીજું બધું ગમે, પણ આ ગમે. એટલે ગુણા ગુણ ઇતિ મતવાનો સજ્જતે. જ્યારે નહીં મળે ત્યારે કઈ નહીં, પણ હોય તો યુ વિલ ડેફિનેટલી એન્જોય ઇટ. નોટ કે યુ ગેટ એટેચ, પણ ગુણા ગુણે સુવર્તન્તે યુ કાન્ટ હેલ્પ ઇટ. પંજાબી હોય એને અસ્યુમિંગ કે પંજાબમાં જન્મ્યો હોય તો શું થાય, એને લસ્સી, આઈ મીન ચા આપો, આ આપો, પણ એને લસ્સી આપો તો એને મજા આવે આવે ને આવે જ. કે કોઈક વાર આપણે ઘેરે કોઈ નોર્થ ઇન્ડિયનને જમવા બોલાવ્યા હોય, પંજાબીને કે ઉત્તર પ્રદેશવાળાને, અને આપણી ગુજરાતી આપણે જે ફૂલકા કહીએ પતલી રોટલી આપી હોય, એને હસવું આવે કે આટલી પતલી તો હું 50 ખાઈ જઈશ. Because they are used to thick, meaning everybody has ગુણા ગુણેસુ. દરેક અંગમાં પણ દરેક પોતાની પ્રકૃતિ લઈને આવે છે, પણ ઇટ ઇઝ enlivened by ચૈતન્ય. ચૈતન્ય ટેક્સ નો પાર્ટ ઇન ઇટ. એટલે ભગવાન કે છે શ્લોક 30માં, પ્રકૃતિ એવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વસ. દરેક ક્રિયા જે પણ એક્શન એક્ટિવિટી થાય છે પ્રકૃતિ જ કરતી હોય છે. ય પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સપશ્યતિ. એ જે જુએ છે એ જ સમજે છે કે આત્મા કશામાં ભાગ લેતો નથી. ઇન અધર વર્ડ્સ, આત્મા ઇઝ અનટચ્ડ બાય એનીથિંગ. નાઉ વી હેવ ટુ રિમેમ્બર ઓલ ધ ટાઈમ, હું કોણ છું? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? પ્રકૃતિ કે પ્રકૃતિને જાણનારો? હું પ્રકૃતિને જાણનારો છું, એટલે હું છું ક્ષેત્રજ્ઞ. અને લેટ અસ ગો બેક, વેરી ઇમ્પોર્ટન્ટ. ગો ટુ વર્સ નંબર 2, નંબર 3. ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ. મને ક્ષેત્રજ્ઞ જાણ. વટ? સર્વ ક્ષેત્રેષુ ભારત. બધા જ ક્ષેત્રમાં. શરીર ઇઝ ક્ષેત્ર,
દરેક શરીરમાં મને ક્ષેત્રજ્ઞ જાણ. વોટ? ક્ષેત્રજ્ઞ યોગ જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મત. જે એક જ્ઞાન જાણે છે એ જ ખરેખર બધું જાણે છે. અને એ હું પહેલા અર્જુનને થાય કે મારામાં જ છે ક્ષેત્રજ્ઞ, પણ ભગવાન શું કહે છે? હું દરેકમાં ક્ષેત્રજ્ઞ તરીકે છું. અને એ ક્ષેત્રજ્ઞ સમમ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સમમ મિનિંગ જો એક ક્ષેત્રજ્ઞ કરતો હોય કે એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય તો હી કેનોટ બી સમમ. કારણ કે એક માણસ કે આ તો મેથેમેટિક વાળો છે, બીજો તો ડોક્ટર છે, મેડિકલ સાયન્સ વાળો જાણે છે, બીજો લુચ્ચો છે, આ ભોળો છે. તો ભગવાન એક જ હોય. સમમ કેવી રીતે? સમમ ત્યારે જ હોય કે એ કશામાં ભાગ નથી લેતા, પણ એની પ્રેઝન્સમાં ઉપાધિ પ્રકૃતિ પોતાના ગુણ પ્રમાણે વર્તન કરતી હોય છે. અને એ વર્તન બધાનું જુદું જુદું હોય, પણ ક્ષેત્રજ્ઞ સમમ વિધાઉટ એની ચેન્જીસ. ભગવાન કહે છે એ જે ય પશ્યતિ તથા આત્માનમ, એને કઈ રીતે? અકર્તારમ, એ કઈ કરતો નથી આત્મા. નાઉ નેક્સ્ટ વન. यदा भूत पृथक् भावम् यदा भूत पृथक् भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा ब्रह्म सम्पद्यते तदा यदा भूतपृथक् भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा. કોઈને ઘેરે જઈએ, ધારો કે 10,000 સ્ક્વેર ફૂટનું ઘર હોય અને કે આ મારો બેડરૂમ, આ મારા વાઈફનો બેડરૂમ, આ મારો બેડરૂમ, આ મારો કોમન બેડરૂમ, આ છે, આ કિચન છે, આ મારું બહારનું, બધા જુદા જુદા રૂમ સ્પેસ. પણ દરેક જુદા જુદા રૂમો પણ સ્પેસ એક છે કે નહીં? બધામાં જે આકાશ રહેલું છે એ આકાશ તો એક જ છે. ઇલેક્ટ્રિસિટી પણ એક જ છે. જુદી જુદી ઇક્વિપમેન્ટમાંથી, ઉપાધિમાંથી એ વ્યક્ત થાય છે. તો અહીંયા પણ શું કે યદા, જ્યારે, વેન ભૂત પૃથક ભાવમ, જુદા જુદા દરેક મનુષ્ય, કોઈ પણ લિવિંગ બિંગ, નોટ જસ્ટ મનુષ્ય, ગાય, પ્રાણી, પશુ, પક્ષી, બધા યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ, જે દરેકની અંદર એકને જ જુએ છે. રૂમો જોઈએ, એક બહુ મોટો રૂમ છે, નાનો રૂમ છે, બેડરૂમ છે, કિચન છે, ફેમિલી રૂમ, પણ બધામાં શું છે? એકસ્થમ અનુપશ્યતિ, જે જાણે છે કે બધામાં આકાશ જ રહેલું છે. જુદી જુદી વસ્તુઓ પણ બધામાં ઇલેક્ટ્રિસિટી એક જ છે. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. સી અનુપશ્યતિ આપ્યું છે અહીંયા શંકરાચાર્યજી, અને ભાષ્યમાં બહુ બ્યુટીફુલી કહે છે પશ્યતિ અને અનુપશ્યતિ. પશ્યતિ એટલે જે જુએ છે, અનુપશ્યતિ એટલે અનુક્રમણિકા એટલે એકની પછી, મીનિંગ જે શાસ્ત્ર અને ગુરુએ સમજાવ્યા પછી સમજી શકે. બીકોઝ આપણે જાતે જોઈએ, સંસાર, આપણે દુનિયાને જોઈએ તો ખ્યાલ પણ ના આવે કે આ બધાની પાછળ એક જ તત્વ રહેલું છે. અનટિલ ઉપનિષદ ઓર શાસ્ત્ર રિવીલ્સ ઇટ. અને શાસ્ત્ર પણ રિવીલ કરે, પણ મોટા ભાગના આપણે વાંચતા જ નથી હોતા. અને શાસ્ત્રને તો ગુપ્ત કહેવાય, વાંચો તો સમજણ પણ નહીં પડે. એટલે જે શાસ્ત્રમાં કહ્યું છે અને જે ગુરુએ સમજાવ્યું છે ને પછી મને સમજણ પડે, એને કહેવાય અનુપશ્યતિ. નોટ પશ્યતિ પણ અનુપશ્યતિ. એટલે યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. આફ્ટર શાસ્ત્ર એન્ડ આચાર્ય's ઉપદેશ, the one who sees that one alone is behind. એકસ્થમ, એક જ બધામાં રહેલો છે, દરેક પૃથક ભાવ. તો લોકો જુદા જુદા છે. નાગ હોય, સાપ હોય, મચ્છર હોય, વાંદો હોય, ઉંદર, બિલાડી, કૂતરો, કોઈ પણ લિવિંગ બિંગ, બધાની અંદર આત્મા ચેતન એક જ રહેલું છે. એકસ્થમ અનુપશ્યતિ.
અને એ જે તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તથા એ એક જ એનો વિસ્તાર મિનિંગ આખા યુનિવર્સમાં સી આપણે આ રીતે વિચારતા નથી પણ જસ્ટ જરાક વિચારો રાઈટ આપણે હું કહું કે હું એટલે હું માથાથી પગ સુધી પણ આપણે જોયું છે કે મારું શરીર 5 તત્વોનું બનેલું છે રાઈટ આકાશ વાયુ અગ્નિ આપ પૃથ્વી અને બેઝિકલી પૃથ્વી અને પૃથ્વીમાં જ આપણે પાણી હોય છે એટલે એ 5 તત્વોનું બનેલું છે તમે બધા પણ એ 5 તત્વોના બનેલા છો મીનિંગ આપણે બધા આકાશ જે વાયુ જે 5 માઇલ સુધી કે જેટલા માઇલ સુધી એટમોસ્ફિયર છે અને પછી પૃથ્વી ને એમાં પાણી એ જ વસ્તુના બનેલા છે રાઈટ all of us are only made up of that so what is the difference જેમ માટીમાંથી ઘડા બને એમ સોનામાંથી દાગીના બને એવી જ રીતે આ આકાશ વાયુ અગ્નિ પાણી અને પૃથ્વી એક જ પૃથ્વીમાંથી આપણે બધા ઉત્પન્ન થયા છીએ પણ દરેકને આકાર મળ્યો છે એટલે દરેક જુદા જુદા પણ બાકી તો એસેન્શિયલ એક જ ને રૂપને લીધે અને સ્પેસ એકબીજાની વચ્ચે એટલે આપણે જુદા દેખાઈએ છીએ whether it is બેંગલ નેકલેસ એરિંગ પણ સોનું તો ખરું જ ને બધું તો ભગવાન શું કે છે અહીંયા તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે એ આખું આપણે પેલા જોયું ક્ષેત્રજ્ઞ સંયોગાત એટલે જેમ દોરડી ઉપર સાપ અધ્યાસ સુપર ઇમ્પોઝિશન રાઈટ ઇનર્ટ વસ્તુ આકાશ વાયુ અગ્નિ એ બધું જળ છે જળ પોતે જાતે ઉત્પન્ન કેવી રીતે થાય મારું આખું સ્વપ્ન જાતે તો થાય જ નહીં આઈ હેવ ટુ પ્રોજેક્ટ ધ સ્વપ્ન પણ જાગ્રત અને સ્વપ્ન ઇઝ ઓલવેઝ અધ્યાસ ઓન ધ જાગ્રત અવસ્થા કારણ કે બોથ ડિફરન્ટ સ્ટેટ ઓફ રિયાલિટી તો એ જે સમજે છે એ શું સમજે કે આ આખો જે વિસ્તાર છે આખું જગત વિથ સો મેની ડિફરન્ટ થિંગ્સ નોટ જસ્ટ સાત અપચ લોકો સો મેની ડિફરન્ટ લિવિંગ બીંગ્સ એન્ડ એવરીથિંગ આ બધું એક જ ચૈતન્ય જે બધામાં રહેલું છે એક જ છે ભ્રમમ સંપદ્યતે તથા એ બ્રહ્મન જ બની જાય છે એ જાણે છે કે આ મારામાં ઇન અધર વર્ડ્સ આ રૂમમાં જે આકાશ છે એ જાણે સમજી જાય કે બધી જ્યાં પણ હું આ બહારના આકાશથી જુદો નથી અને આખું વિશ્વ બધી જ ગેલેક્સીઓ they all exist where સ્પેસમાં જ એટલે આકાશનો વિસ્તાર અને આકાશ આ રૂમમાં એ એકબીજાથી જુદા નથી એક જ છે અને એમની અંદર એ જે સમજી જાય છે ભગવાન કે છે તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તથા મીનિંગ બ્રહ્મવિદ આપનોતી જેને એ ખબર પડે એ બ્રહ્મન જ બની જાય છે he becomes one with the total પરમાત્મા there is no difference it becomes જીવ અને ઈશ્વર નર અને નારાયણ એક જ થઈ જાય કે બ્રહ્મ સંપદ્યતે તથા હવે આ ભગવાનને કાપ્યો પણ હવે ભગવાન આપણને તો 2-3 દાખલા આપે છે જેથી આ એકદમ ક્લિયર થઈ જાય ઓકે તો રૂચા નેક્સ્ટ વન અનાદિત્વા નિર્ગુણત્વાत् અનાદિત્વા નિર્ગુણત્વાत् પરમાત્માયમવ્યયઃ પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોऽપि કૌન્તેય શરીરસ્થોऽપि કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ન કરોતિ ન લિપ્યતે અનાદિત્વા નિર્ગુણત્વાत् પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોऽપि કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે અનાદિત્વાત નિર્ગુણત્વાત કોણ છે ક્ષેત્રજ્ઞ અનાદિ અનાદિ મીનિંગ બિગિનિંગલેસ અને એન્ડલેસ જે બિગિનિંગલેસ અને એન્ડલેસ હોય એની અંદર કોઈ વિકાર પોસિબલ છે જ નહીં આપણો જે એક્ઝામ્પલ છે એમાં ઇટ ઇઝ નોટ 100% ટ્રુ બટ 99.9% મૃત્તિકા જેમાંથી માટીના પોટ્સ બને અને મૃત્તિકા પોટ્સ આર મેની માટીના માટલા ઘણા જુદા જુદા શેપમાં હોય
પણ માટલા બન્યા એ પહેલા પણ મૃત્તિકા મીનિંગ માટી હતી. માટલું છે ત્યારે પણ માટી છે, માટલું તૂટી જાય ત્યારે પણ માટી છે. એટલે વિથ રિસ્પેક્ટ ટુ ધ માટલું, મૃત્તિકા ઇઝ અનાદિ, બિગિનિંગલેસ. વચ્ચે જે માટલું દેખાય ઇટ ઇઝ અધ્યાસ ઓનલી, નામ અને રૂપ ઓનલી. રિયલી એ વખતે પણ ઇટ ઇઝ માટી ઓનલી. ખાલી ઇટ એપિયર્સ વિથ અ ડિફરન્ટ શેપ અને ઇટ હેઝ અ ડિફરન્ટ નેમ, પણ ઇટ ઇઝ માટી અલોન. હવે ભગવાન શું કહે છે, પણ માટીમાં પણ ઇટ ઇઝ સ્ટીલ સ્થૂલ, એટલે થોડો પ્રોબ્લેમ રહે. પણ અહીંયા શું કહે છે, અનાદિત્વાત નિર્ગુણત્વાત. સી માટીમાં ગુણ છે, ચૈતન્યમાં ક્ષેત્રજ્ઞમાં there is no ગુણ, ઇટ ઇઝ નિર્ગુણત્વાત. જે અનાદિ છે, જેની કોઈ ક્વોલિટી નથી. નિર્ગુણ એટલે શું? જે પ્રકૃતિ ઓર માયાની પ્રોડક્ટ નથી. રિમેમ્બર, માયા ઇઝ વોટ? ત્રિગુણાત્મિકા માયા, સત્વ, રજસ અને તમસ. અનાદિ, બિગિનિંગલેસ, નિર્ગુણત્વાત, અને there is no quality, meaning what? Beyond માયા. અવ્યક્ત પણ બિયોન્ડ માયા. નિર્ગુણત્વાત પરમાત્મા, એ જે પરમાત્મા છે, ધ વન હુ ઇઝ બિયોન્ડ માયા. એન્ડ વોટ? અયમ પરમાત્મા, અયમ અવ્યય. આ પરમાત્મા કોણ છે? અવ્યય, જેનો વ્યય થાય, that which decays, that which changes, પણ અવ્યય meaning it remains the same, એને કહેવાય અવ્યય. પરમાત્મા અવ્યય. પણ શું એ જ પરમાત્મા વોટ? શરીરસ્થ અપી, દરેકના શરીરમાં રહેલો છે. શરીરસ્થ અપી, હે કૌંતેય, ઓ કુંતીના સન, કુંતી કે બેટે, ન કરોતી ન લિપ્યતે. આગલામાં પણ કહ્યું પેલું ક્રિયમાણાની, ન એ કંઈ કરતો નથી અને he is not tainted. All things are done only by ઉપાધિ. Electricity does nothing. બલ્બમાંથી આવે તો બલ્બ પ્રકાશ આપે. ઇલેક્ટ્રિસિટી ડઝ નોટ ટેક ક્રેડિટ. ઇલેક્ટ્રિસિટી એ પણ ના કે હું આટલું બ્રાઇટ છું કે હું ડલ છું. એવી રીતે ચૈતન્ય ડઝ નથિંગ, બટ ઇન ઇટ્સ પ્રેઝન્સ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ બીકમ કોન્શિયસ. ચૈતન્ય in its presence mind and intellect becomes conscious. મન અને બુદ્ધિ are inert, but they become conscious in presence of chaitanya. અને પછી it identifies with શરીર, so શરીર becomes conscious. Once it becomes conscious, comes in contact with OET, experience થાય અને પછી I am the perceiver, feeler, doer. I am doing this. So the one who gets tainted is who? The suffering, etc., is done by I, not him. Petrol is never punished. It is the driver who is punished for speeding, driving while being drunk, or going through the red light. Petrol is doing nothing. Petrol says, I am just available. Chaitanya, એમાં પણ petrol gets used up, but Chaitanya doesn't even get used up. In his presence, everything happens. He says, na karoti, meaning he has nothing to do with karma phala. Please understand. કર્તૃત્વ, ભોક્તૃત્વ belongs to perceiver, feeler, thinker. હું આ કરીશ, મને આ મળશે. પણ ક્ષેત્રજ્ઞ has no કર્તૃત્વ, no ભોક્તૃત્વ. એટલે શું કે છે? Why? અનાદિત્વાત નિર્ગુણત્વાત. અવ્યય પરમાત્મા, ધો શરીરસ્થ કૌંતેય, ન કરોતી ન લિપ્યતે. He doesn't do anything. અને એ કંઈ કરે નહીં તો નેચરલી ઇઝ નોટ ટેન્ટેડ. ખોટું કરો, કંઈ ખરાબ કરો, પાપ કરો તો કે પાપી, સારું કરો તો કે પુણ્યશાળી. પણ જે કંઈ કરતો જ નથી એને લિપ્યતે, એને કઈ રીતે કહેવાય કે આ પુણ્યશાળી છે કે પાપી છે કે સારો છે કે ખરાબ? It just is. So it says ન કરોતી ન લિપ્યતે. Next one. यथा सर्वगतं सौक्ष्म्यात्, यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते, आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे, सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते
तथात्मानोपलिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते. ભગવાન દ્રષ્ટાંત આપે છે કે things become even clearer. યથા યથા સર્વગતમ રાઈટ, ભગવાન સર્વવ્યાપી છે. એવી જ રીતે શું કહે છે, what else is આકાશ also is what સર્વગતમ, રાઈટ. આકાશ બધે જ છે ને, ક્યાં નથી? આકાશ is everywhere. So યથા સર્વગતમ આકાશમ સૌક્ષ્મ્યા meaning એકદમ સૂક્ષ્મ છે. 5 તત્વ આપણે લઈએ, પૃથ્વી એટલે ગ્રોસેસ્ટ, માટી આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. પછી માટીથી સટલ, રાઈટ, ગળાને શેપ આપી શકાય. જ્યારે પાણીને તો જે વેસલમાં મૂકવો એ વેસલનો શેપ લઈ લે, isn't it? એટલે પાણી એના કરતા પણ સૂક્ષ્મ. પાણીથી સૂક્ષ્મ અગ્નિથી સૂક્ષ્મ વાયુ. કારણ કે વાયુ, અગ્નિની તો આપણને ફાયરપ્લેસની બાજુમાં બેઠા હોય તો પણ હીટ પણ લાગે. વાયુ આપણને સ્પર્શે તો આપણને ખબર પડે કે વાયુ છે, ધો વી કેનોટ સી ઇટ. પણ આકાશ આપણને શબ્દ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, ગંધ નથી. આકાશ સો આકાશનો ગુણ શબ્દ છે, પણ વી ડોન્ટ રિયલી સી ઇટ. સો હી સેઝ વોટ સર્વગતમ સૌક્ષ્મ આકાશમ ન ઉપલિપ્યતે. આકાશને કોઈ જાતનું ટેન્ટિંગ થાય નહીં. ધારો કે ગળા હોય, 3-4 ગળા હોય. એક ગળામાં ગંગાનું પાણી છે અને એમાં આપણે પેલું ગુલાબનું જળ નાખ્યું હોય એટલે ફ્રેગ્રન્સ, ઓકે, અને બીજામાં શરાબ હોય, દારૂ મૂક્યો હોય. હવે પછી તમે દારૂ પણ કાઢી નાખો અને પોર કરી દો અને ગંગાનું પાણી પણ ઢોળી દો. માટીની અંદરથી આપણને કદાચ હજુ થોડી ગંગા પાણીમાં પેલું જે ગુલાબ જળ નાખ્યું હોય એની સુગંધ આવે. જેની અંદર આલ્કોહોલ હોય, શરાબ, એ ગળામાંથી તમે સૂંઘો બાજુમાં લઈને તો એ પણ વાસ આવે. પણ આકાશમાં વાસ હોય? થિંક ઓફ ઇટ. હવામાં હોય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આકાશ ઇઝ ન ઉપલિપ્યતે, ઇટ ઇઝ નોટ ટેન્ટેડ. વીજળી થાય, આગ લાગે, કંઈ પણ થાય, આકાશને કંઈ જ નહીં થાય. એ શું કહે છે? સર્વત્ર અવસ્થિતો દેહે તથા આત્મા, આઈ મીન સૂક્ષ્મ જ્ઞાન. વાય? આકાશ સૌથી સૂક્ષ્મ છે એટલે ઇટ ડઝન્ટ ગેટ ઉપલિપ્યતે. એની અંદર બધું થાય છે પણ ઇટ સેલ્ફ ડઝ નોટ ગેટ ટેન્ટેડ બાય એનીથિંગ. ઓકે, બીજી ક્વોલિટી શું છે આકાશની? સી, આપણે કંઈ પણ પોટ હોય, હવે આ ગ્લાસ તમે છે અહીંયા, રાઈટ? હવે આ ગ્લાસ અહીંયાથી હું અહીંયા મૂવ કરું તો ઇટ ઇઝ મૂવિંગ ઇન ધ સ્પેસ, રાઈટ? ગ્લાસ આકાશમાં છે પણ આપણે શું કહીએ કે આ સ્પેસ છે ને, આ ગ્લાસની સ્પેસ છે. રિયલી ગ્લાસની સ્પેસ છે? આકાશની અંદર ગ્લાસ રહ્યો છે, રાઈટ? આ આખો ગ્લાસ છે ક્યાં? આકાશમાં જ છે. પણ છતાં આપણે કહીએ શું? પોર્ટ સ્પેસ, આ રૂમ સ્પેસ, અમારી બેડરૂમની સ્પેસ, આ તો લાર્જ બેડરૂમ છે. રિયલી બેડરૂમ ઇઝ ઇન આકાશ, પણ વી ઓલવેઝ આ બેડરૂમ મોટો છે, આ પોર્ટ સ્પેસ, આ મઠની સ્પેસ, આ ઘરની જગ્યા. તો ઈ સેસ આકાશમાં આ બધું છે. અને વેન હી સેસ કે શરીરસ્થ, ઇટ ઇઝ નોટ કે શરીરની અંદર નાનો આત્મા છે. આત્મા ઇઝ એવરીવેર. આત્માની અંદર શરીર છે પણ એ સ્પેસની અંદર જે આત્મા છે, ધ વન છે, આકાશ બધે જ છે. આ ગ્લાસમાં પણ છે પણ ગ્લાસની અંદર જે આકાશ છે એનું કહું કે આ ગ્લાસનું આકાશ, પણ રિયલી ઇટ ઇઝ ઓનલી કન્ડિશન, ઇટ ઇઝ નોટ સેપરેટ. પણ આપણે કઈ ગ્લાસસ્થ, ગ્લાસની અંદર રહેલું આકાશ, બટ ઇટ ઇઝ ઓનલી ધ વે ઓફ સેઇંગ. સો હી સેઝ વોટ યથા સર્વગતમ સૌક્ષ્મ આકાશમ નવ, જે આકાશ બધે જ છે એવી જ રીતે સર્વત્ર અવસ્થિતો દેહ, જે બધે સર્વત્ર છે અને એટ ધ સેમ ટાઈમ વોટ અવસ્થિત દેહ,
દરેક શરીરમાં રહેલો છે, પણ નોટ દરેક શરીરમાં સેપરેટ છે, because it is everywhere. Wherever the sharir is, Atma is. Atma is everywhere. It is not કે મારા શરીરમાં આમ નાનો આત્મા અંદર હૃદયમાં છે. આત્મા is everywhere. So સર્વત્ર અવસ્થિત દેહે તથા આત્માન ઉપલિપ્યતે. જેમ આકાશ does not get tainted, એમાં વીજળી થાય, વરસાદ પડે, ફોગ થાય, ધુમ્મસ થાય, કે થાય, આકાશ એમને એમ જ રહે. શરાબ કે ગંગાજળની અંદર પેલું ગુલાબ જળ નાખ્યું એની પણ સુગંધ આવે માટીમાંથી, પણ આકાશમાં ન લિપ્યતે. એવી જ રીતે ભગવાન કહે છે કે આત્મા ઇઝ અનટેન્ટેડ. અને પ્લીઝ ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ, આત્મા એટલે કોણ? મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મિનિંગ હું એ બધાથી હું જુદો છું. હું કોણ છું? ક્ષેત્રજ્ઞ, મિનિંગ આત્મા. એટલે હું આત્મા છું. જનરલી આપણે આત્મા એટલે ભગવાન, જો આપણે કહીએ સર્વત્ર, બટ વી શુડ સર્વત્ર હે ભગવાન. ખરેખર ભગવાન ક્યાં છે? અંદર જ છે, isn't it? પણ આપણને યાદ કરવા માટે આપણે મંદિરમાં જઈએ કે યાત્રા કરીએ કે હે ભગવાન, હું તો આ દુનિયાની માયાની જાળમાં ફસાઈ જાઉં છું, તો તને જોઉં તો મને યાદ આવે અને તમે યાત્રામાં જાઓ, દર્શન કરવા જાઓ, that is all right. But ultimately, what do we have to understand? He is everywhere, and that everywhere meaning he is in my heart is the very life principle, and he does nothing. In his presence, આ જે ઉપાધિ, હાથ પગ બધું, it starts acting and it works. અને હવે ભગવાન કે છે કે આ તો અવસ્થિત, પણ હજુ એક બીજો દાખલો જેથી એકદમ ક્લિયર થઈ જાય. યથા यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत प्रकाशयति भारत यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत. હવે ભગવાન સૂર્યનારાયણનો દાખલો આપે છે. યથા પ્રકાશયતિ એકઃ રવિઃ લોક કૃત્સ્નમ લોકમિમ. આખું લોકમ મીનિંગ જગત, કૃત્સ્નમ આખું જગત. વોટ? યથા એકમ રવિ, એક જ રવિ, રવિ મીનિંગ સૂર્ય, એક જ સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશ આપે છે. ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. ભગવાન આખા જગતને પ્રકાશ આપે છે, પણ એમાં જે કર્મ થાય છે ભગવાનને લીધે, એ ભગવાન સૂર્ય કહે છે કે મેં કર્યું. ન લિપ્યતે, રિમેમ્બર, એ કંઈ પણ ભાગ નથી લેતો. પણ સવાર પડે, રાઈટ, જેમ પૃથ્વી ગોળ ફરે અને ન્યુયોર્કમાં વસ્તુ બધી શરૂઆત થઈ જાય, એ વખતે કેલિફોર્નિયામાં લોકો હજુ સૂતા હોય. પણ એઝ ધી અર્થ રોટેટ્સ ઓવર અ પીરિયડ ઓફ 2 hours 3 hours, બીજો 1 કલાક જાય સેન્ટ્રલ ટાઈમ, તો લોકો ઉઠતા થઈ જાય. પછી એરિઝોનામાં લોકો ઉઠે, પછી કેલિફોર્નિયામાં. હવે આ એક પછી એક લોકો ઉઠે અને કામ કરવા માંડે, તો સૂર્ય એવું કહે કે લુક, હું કરું છું. એક જ સૂર્ય બધાને પ્રકાશ આપે અને એક્ટિવિટી શરૂ થાય. પણ સૂર્ય કહે કે હું કશામાં ભાગ નથી લેતો. મારા પ્રકાશને લીધે લોકો રાજસિક બને અને દે સ્ટાર્ટ ડુઈંગ થિંગ્સ. આઈ ટેક નો પાર્ટ ઇન એની એક્ટિવિટી. એવી જ રીતે ક્ષેત્રમ ક્ષેત્રી, ક્ષેત્રી એટલે ક્ષેત્રજ્ઞ, ઓકે, ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ એટલે આખું જગતમાં, તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત.
નોટ ઓનલી સત એક્ઝિસ્ટન્સ, આગલા એક્ઝામ્પલોમાં એક્ઝિસ્ટન્સ પણ કે છે પ્રકાશથી મિનિંગ એને ચેતના આપવા વાળો કોણ? એ એક જ સર્વજ્ઞ નારાયણ, વન વિધાઉટ એ સેકન્ડ. આખું જગત, રાઈટ, 10મા અધ્યાયમાં ભગવાન કે છે વિભૂતિ, 11માં કે આખું જગત એનામાં જ બતાવે છે કે આખા જગતનું અસ્તિત્વ પણ હું છું, સબસ્ટ્રેટમ, અને એને પ્રકાશ ઇલ્યુમિનેટર પણ હું છું. બટ સૂર્યને આપણે ઇલ્યુમિનેટર કહીએ, પણ સૂર્ય પોતાને ઇલ્યુમિનેટર માને? એ તો શું કે માય નેચર ઇઝ પ્રકાશ, યુ કોલ મી ઇલ્યુમિનેટર. એવી રીતે નારાયણ ચૈતન્ય ક્ષેત્રજ્ઞ, he says I just am, ન કરોતિ, I do nothing, ન લિપ્યતે, all this. So ક્ષેત્રમ આખું તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત. ઓકે, હવે ભગવાન કન્ક્લુડ કરે છે. क्षेत्रक्षेत्रज्ञयोरेवम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्. ભગવાન કે છે ક્ષેત્ર meaning the field, Maya, please understand, Prakriti onwards, all the way to still Maya, થી દેહ પર્યંત everything. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોહો એવમ, thus, મેં જે આખા ચેપ્ટરમાં એક્સપ્લેન કર્યું, ભગવાન કે છે thus અંતરમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનું અંતર, જે ડિફરન્સ છે, જે યે વિદુહુ, બીજી લાઈનમાં લાસ્ટ ક્વાર્ટર, યે વિદુ, જે જાણે છે, વોટ, કેવી રીતે? જ્ઞાન ચક્ષુષા, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. It is something that is to be understood in the intellect. જ્ઞાન ચક્ષુ, ચક્ષુ આપણે આંખથી જોઈએ છીએ, પણ કઈ આંખથી જોવાનું છે? જ્ઞાન ચક્ષુષા, meaning the understanding takes within. આ બધું હું જોઉં છું, આખું સ્વપ્ન હું જોઉં છું, પણ જાગ્યા પછી યા મેં જોયું, I cannot deny, but it is not there. Similarly, આ આખું જગત છે, હું જોઉં છું, મારું કર્તવ્ય પણ કરું છું, પણ at the same time ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોહો અંતરમ, એનું જે ડિફરન્સ જાણે છે, એ શું કહે છે? ગુણા ગુણેષુ વર્તન્તે. બધું એ કરે છે, પણ છતાં શું કહે છે? હું કઈ કરતો નથી. યે વિદુ, જો એ જાણે છે, ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ તે પરમ, એ આ ભૂત પ્રકૃતિ, આ જે આપણું દેહ છે, આ પ્રકૃતિ એને પાર કરી જાય છે, અને એને ભૂત પ્રકૃતિ મોક્ષમ, એમાંથી લિબરેટ થાય છે. ધો એ અહીંયા રહે છે, પણ હી નોઝ કે આઈ એમ નોટ ધ શરીર, અને હી ઇઝ લિબરેટેડ. જસ્ટ એઝ કે હું મારા અપાર્ટમેન્ટમાં રહેતો હું, કે ઘરમાં રહેતો હું, યા ઘરમાં રહું છું, પણ ઘર મારું નથી, ઘરથી હું બંધાયેલો નથી. એવી જ રીતે આ શરીર ક્ષેત્ર, હું ક્ષેત્રજ્ઞ આનાથી બંધાયેલો નથી, હું તો ફ્રી જ છું. કોને ખબર પડે છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોહો અંતરમ યે વિદુહુ જ્ઞાન ચક્ષુષા, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જેને આ જ્ઞાન ચક્ષુથી સમજાઈ ગયું છે, મીનિંગ આ 13મો અધ્યાય ઇઝ બીજો અને 13મો ખાસ કરીને, કારણ બીજામાં બીજું બધું પણ ઘણું છે, 13મો ઇઝ પ્યોર નોલેજ. આ અધ્યાય સમજાઈ જાય, એસ્પેશિયલી પુરુષ અને પ્રકૃતિ, તો કોઈ પણ ડાઉટ નહીં રહે કે આ ખરેખર આવું કેવી રીતે છે. એટલે આઈ વુડ અર્જ એવરી વન ઓફ યુ ટુ, ઇફ યુ કેન, reread it or listen to યુટ્યુબમાં પ્રવચન છે, listen to it, except લાસ્ટ ગુરુવારનું જે છેલ્લું 8:30 પછીનું છે, એ don't listen to it, you will get confused, because I was half sleepy, but I have repeated it today. Okay. Om. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम।